કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હાલ એવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. હું મિત્રો તમારા માટે એવું કોલ રેકોર્ડિંગ લઈને આવી ગયો છું. મિત્રો સુરતના જે ગામડું જે છે કામરેજ ગામ, એમાંથી મિત્રો ધીરુભાઈ પટેલ ફોન કરે છે મનસુખ રાઠોડને, અને એની જે આખી વાત કરે છે, મનની વાત કે મારી હારે આવું છું છે, મારી હારે આવો બનાવ બન્યો છે, ઘર સંસારની ટૂંકમાં વાત કરે છે. એને બીજે ક્યાંક લગ્ન ઘર ગવણું કર્યું હતું ને એમાંથી એને તૂટી ગયું પાછું એવું બધું છું છે. એટલે મનસુખ રાઠોડને ફોન કરીને આખી વાત કરે છે. મિત્રો કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, તમને બહુ મજા આવશે. તો ફટાફટ ચાલો આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળો. મનસુખભાઈ રામોદ્વારા. હાજી, હું કામરેજ 4 રસ્તાથી ધીરુભાઈ બોલું છું. કામરેજ 4 રસ્તા કઈ સમાજમાંથી? સુરત જિલ્લો. સુરત? હા, સુરત કામરેજ કહેવાય. હા, સુરત કામરેજ. હા, કાગળ જો. હવે એક વાત કરવાની છે, તમારે ટાઈમ છે ને તો વાત કરું. એટલે કેવી હતી અઘરી? હા, બે માણાની જ વાતો હોય ને તમારી પાસે, બીજી શું વાત આવે? શેનો પ્રોબ્લેમ હતો? અમારે બે માણાને પ્રોબ્લેમ છે, બરાબર? આપણે કઈ સમાજમાંથી બોલો? હું પટેલ, કડવા પટેલ. કડવા પટેલ? હા, અમારે કુળદેવી ઉમિયા માતાજી, બરાબર? તો આપણે બધીની માતાજી એક જ છે. મારે ઉમિયા માતા પૂજાય. એવું? હા, અમે કડવા પટેલ નથી તો ઉમિયા માતાજી પૂજાય અમારે. એ તો માતાજી તો આપણે ગમે દેવીને નામ તો લઈ શકીએ, બરાબર? ઓકે, બોલો, હાલો આગળ બોલો. હવે અમારે બે માણસને સેકન્ડ મેરેજ છે, બરાબર? સેકન્ડ મેરેજ એટલે મતલબ ગુજરાતી ઘરઘણું. હા, બીજું ઘર ગણો ટૂંકમાં. આપણી ગુજરાતી ભાષામાં સેકન્ડ મેરેજ ઇંગ્લિશ. હા, એ મેરેજ કહેવાય. વેલ્ડિંગ. હવે મારા દીકરી ભેગી આવેલી હતી 6-7 વર્ષની. હા, આ બેન ક્યાં ગામના હતા? આપણે ધોરાજી ઉપલેટા કહેવાય ને, ધોરાજી. હા, એ માકડિયા કુટુંબ છે, મારી નાચે છે, એમાં કોઈ બીજું નથી. હા. હવે એ બાઈ અટાણું થી મારું ઘર હતું. 2 વર્ષ ત્યાં મારી હારે બાંધીને માં દીકરી વયું ગઈ. દીકરી ભેગી આવેલી. ભાઈ આને જરીક ભાગ આપો તો. હા. હવે ભૂલ મારી એટલી છે, હું એક શબ્દ ખોટો નહીં બોલું હો. હું એવો માણસ છું. ઓકે. કે દીકરી ભેગી આવેલી હતી, એને હું ટૂંકમાં અપનાવીને આવ્યો ને, એ મારી ભૂલ, એ મારું પાપ. એટલે અપનાવી શું કામ ન હોય? મારી વાત તમે સાંભળી લો. મેં એને ખાવા પીવામાં પહેરે ઓઢે ટૂંકમાં દુઃખી નથી એની ઉપર. જે મારે પ્રેમ દેવાનો હતો ને, હા, એ હું એને પ્રેમ ના દઈ ગયો. પાલક પિતા તરીકે? હા, પાલક પિતા તરીકે. જે મારે એને 6 વર્ષની દીકરી એટલે સીતા ફૂલ જેવી દીકરી હતી. મારે એને લાડ કરવાના હતા. હા. કે ખોળામાં બેહાડીને એને બકી લઉં, એને ગાલે હાથ પહેરવું, હા, એને પૂછું બતા તને અહીંયા હોળવે મજા આવી, હું એને નથી કરી એ ગયો ને. તો એ મારી ભૂલ ને એ મારું પાપ, બરોબર? એમ નહીં, એવું કેમ થયું તમને? એમ કેમ? એટલે મતલબ કઈ પ્રોબ્લેમ કે શું પ્રોબ્લેમ હતો કે એવું નથી? પ્રોબ્લેમ એટલે ટૂંકમાં મારી બુદ્ધિ કાઢવી પડી. મારી બુદ્ધિ કાઢવી પડી કે આ દીકરી ભેગી આવી. મેં એને મારા દત્તક વિધિ મારું નામે એને લગાડ્યું. એને હોનું જાણીને શાંતિ હતો. હું મારા પાપે કથી થયો ને, એ મારી ભૂલ. હું તમને ચોખ્ખી જ વાત કરું, હું ખોટું શબ્દ બોલું. પછી મેં આજ એટલા વર્ષ મારો ઘર સંસાર આવ્યો. કેટલા વર્ષ આવ્યો? 2008 ઘર કર્યું ને 2 વર્ષ ત્યાં વહી ગયા, એટલે 15-16 વર્ષ આવ્યો. ઓહો. એટલે અત્યારે તમારી પત્ની હારે વાત થાય છે? ના, અટાણે અમારું વાંધામાં વાત પડી ને 2 વર્ષ ફેબ્રુઆરીમાં 5 તારીખે વાત બાંધીને વયું ગયો. બાંધવાનું આમ 2 વર્ષ પૂરા થઈ ગયા. માથે એટલા મહિના એમ માનો ને. એમ નહીં, તમારે કંકાસ શેમાંથી થયો તો? કંકાસમાં હું કામે જતો. ફરસાણનો કારીગર છું. હું કામે જતો. મારે 8:30 જવું પડે સુરતમાં, બરોબર? ફરસાણમાં ગાંઠિયા શું બનાવો તમે? હું વડાપાવ બનાવવા જતો. ઘરે વડાપાવ થઈ ગયા, બારે બનાવતા 16,000 પગારમાં હું નોકરી કરવા જતો. હા. હવે મારે ટિફિન તો લઈ જવું પડે. કાયમી તો વડાપાવ આપણને ભાવે જ નહીં ને. ભાવતું નથી ને, એમાં જ આ ભવાડો થયો છે. આ કાયમ 8 રોટલી કરી દેતો. 8 રોટલી મને કરી દે તો હું ગોળ થઈને રોટલી લઈને વયો જાઉં. ઠીક. એને ટૂંકમાં ઉઠવામાં તકલીફ પડશે, સમજી ગયા?
કાંઈ વાંધો નહીં, એવું હાલ્યા કરે. પણ હવે તમારે અત્યારે આપણે હું આપની સેવા શું કરી શકું એ મને કહો એટલે હમણાં પાડી દી. ચાલો. એટલે એ બાંધીને વયું ગયું ને મારા એને વિશ્વાસ છે 24 લાખ રૂપિયા મેં ધોરાજી પોસ્ટમાં મૂક્યા છે. 24 લાખ? હા 24 લાખ મેં અહીંયા દુકાન વેચી 2022માં. હા. ઓગસ્ટ મહિનામાં મેં તારીખ મને પરફેક્ટ યાદ નથી તો ઓગસ્ટ મહિનામાં ભરાવ પેલા મેં 24 લાખ રૂપિયા ત્યાં મૂક્યા ને મારા દાદીને એની પાસે છે. હા. અને હવે ટૂંકમાં એનો ભાઈ રોટલા દુખ્યું છે એના ભાઈના ઘરના 10 વર્ષથી ઓફ થઈ ગયા. ઠીક ઠીક. એટલે એના ભાઈના ઘરના ગુજરી ગયા એટલે પછી આને આ સાઈન વિવાદ કરીને વ્યા નથી ગયા ને? હા એટલે એ ટૂંકમાં એનું ઘર હાથવા વહી ગઈ મારા 24 લાખ રૂપિયા ત્યાં હલવાયેલા છે ને. હા. હવે એને મારું ઘર નથી રાખવું એના ભાઈનું ઘર હાચવવું છે. નહીં, ઈ 24 લાખ જે મૂક્યા એમાં તમે વારસાઈમાં છો નહીં તમે? હા હું અભણમાં મને બહુ બેટના વહીવટની ખબર નથી પડતી એટલે મેં એને વિશ્વાસ તમારા પતિ પત્ની નું સંયુક્ત ખાતે બેયના નામથી મૂક્યા હોય ને તો બેયની સહી હોય તો ઉપડે. હા ત્રણે મારી સહી છે એમનું સહી છે મારા મોબાઈલ નંબર લીધા એ લોકોએ. હા તો પછી એ બાપા હા ઈ પોસ્ટ ઓફિસમાં તમે અરજી આપી દો. એટલે ઈ મારો તમારી પાસે સલાહ લેવાની છે કે ભાઈ મારા જે કાંઈ સંયુક્ત ખાતામાં મારી પતિ પત્નીના ખાતે 24 લાખ રૂપિયા ઉપાડ્યા હતા મૂક્યા હતા ઈ પૈસામાં મારી સહી વગર કે મારી મંજૂરી વગર ઉપાડવા નહીં. જે વાંધો છે અમે બે હારે આવીએ મોરલા થઈને તઈએ દેવાના. ઈ વ્યાજ છોકરીના ખાતામાં મહિને 12,500 રૂપિયા જમા થાય છે. એટલે ઈ તો ખાતા ખોરાકી થઈ ગયું ઈ વાત પતી ગયા. હા એટલે હવે ટૂંકમાં મારા દાદીના રૂપિયા છે એટલે મારું ઘર નથી આપતું એના ભાઈનું ઘર હાચવવું છે. કાંઈ વાત એટલે ધોરાજીનું કયું ગામ છે? પ્રોપર ધોરાજી. પ્રોપર ધોરાજી. હવે તમારું આખું નામ બોલો જી. આખું નામ બોલો. મારું નામ ધીરજલાલ માધવજી કરડાણી. ધીરજલાલ માધવજી. લાલ કડવા પટેલમાં લાલ આવે? હા લાલ કુમાર બધું લાગે છે. ધીરજલાલ માધવજી કરડાણી. માધવજી. હા કરદાણી. હા કરદાણી અટક. કરદાણી. હવે આ જે તમારા 24 લાખ રૂપિયાનું જે એકાબીજાનો જે પ્રોબ્લેમ છે ઈ જે તમારું છે ઈ તમે વાયરલ કરવા માંગો છો યુટ્યુબમાં? હા મારે ગમે રીતે કઈક રસ્તો લેવો મારે તમારી સલાહ લઈને આગળ આ તમારું જે અત્યારે જે ધૂળ ધાણીને અટાણે હડો થયા છો ઈ બાબત જગતમાં તમે દેખાડવા માંગો છો કે મારી માથે આવી દશા થઈ છે? અમે લોક અદાલતમાં ગયા હતા પણ નવા ઉમિયા પણ કહેવાય ને જુનાગઢ અમારો સમાજનો. મારા બાપા હું પૂછું ઈ બોલો. હા બોલો. કે તમે તમારું જે કાંઈ આ બાબત બની છે ઈ તમે જાહેર કરવા માંગો છો? હા તે કરવી જ પડશે ને જાહેર કરવી પડે ને. મને ઈ બાબતમાં તમારી મંજૂરી છે? હા મંજૂરી 100%. સારું. હવે ઈ તમારા ઘરવાળીનું નામ શું છે? એનું નામ છે રશ્મિબેન ધીરજલાલ. મારું નામ પાછળ ધીરજલાલ બરોબર. એની એમાં કૂપનમાં બધે એનું નામ ચડ્યું છે આરે? હા કૂપનમાં મા દીકરીનું નામ છે. હા તમારા ઘરવાળીનું નામ શું કીધું? રશ્મિબેન. રશ્મિબેન. હા રશ્મિબેન ધીરજલાલ. હા. છોકરીનું નામ રૂસા. દીકરીનું નામ શું કીધું? રૂસા. રૂસા કુમારી. રૂસા કુમારી. ઓકે. હવે એમાં શું છે? બોલો. એમાં એવું છે કે ભાઈ તમે થોડુંક સમાજના આગેવાનો મારફત ક્યારેય સમાધાનની કોશિશ કરી હતી? ક્યારેય કરી જ નથી? હા થઈ ગઈ. અમારા ઉમિયા પંચમાં ગઈ હોલ તારીખ હતી અમારે. હા એમાં એ લોકોએ કીધું કે મારે જવું નથી. રેકોર્ડિંગ ચાલુ. હા એનું ઘર આખું નથી. હા એ લોકો અહીંયા પોર્ટ લખ્યો છે બરોબર. લોક અદાલતમાં એને ના પાડી છે. એટલે ખોરાકીનો કેસ કર્યો છે? હા ખોરાકી તો આ મહિને 12,500 વ્યાજ આવી ખોરાકી છે ને. હા પણ એ સિવાય પણ એને કોર્ટમાં દાદ માંગી છે? નહીં ઠીક બીજી કાંઈ દાંત નથી માંગી. ઓકે સારું. હવે એમાં છે ને તમે
એ કારણ એવું છે કે હવે એ લોકોને ઘર નહીં બાંધવું હોય, કેમ કે હવે હા એને ઘર આખું નથી ટૂંકમાં. આપણે એમાં શું થયું, હવે તમારી પાસે પૈસા મિલકત કાંઈ રહી નહીં હોય. ના ગામડે મારે ખેતી છે. હા પણ એટલે જે હતું ને એ તો લઈ લીધું ને હતું એ પતી ગયું, કેમ કે અત્યારે બધું આવું છે. હા જે માણસ તમને કહી દઉં, પેલા તો એક વસ્તુ ઈ છે કે સુખનો સંબંધ હા સુખ પૂરતો હોય છે, હા હા દુઃખનો સંબંધ છે ને ઈ નિભાવવો હા. બહુ અઘરો હોય છે. બસ એ વાત તમારી મુદ્દાની છે. કે તમારી પાસે કાંઈ ન, જો ભાઈ પતિ પત્ની છે ને એનો અર્ધાંગના એટલે પુરુષનું અડધું અંગ સ્ત્રી છે. હા હા ઈ અડધું અંગ એના માટે કહેવાનું કે દુઃખની અંદર પણ ઈ વેઠે અને સુખની અંદર પણ ઈ વેઠે. હા હા અત્યારે બધા જે પતિ પત્નીના ઝાઝા વિવાદ છે એના માટે થાય છે કે ઈ પૈસા હોય, તમારી પાસે આવક હોય, તમારા કારખાના હાલતા હોય, એટલે તમારી હા, હારે હા. રીએ. ખાવ તો એને મજા આવે. આ ત્યાં સુધી તમારી હારે રીએ, પણ એને તોય તમારા ઘરથી પ્રેમ ન હોય. નહીં. રીએ ખાવા પીવાના મોજ શોખના પ્રેમ હોય. હા હા એ વાત દુઃખ સાચી. એ કોઈ પણ વ્યક્તિની કિંમત ક્યારે થાય કે જ્યારે તમારી માથે કે સંકટ ખરે આવે, તમારી માથે હા. દુઃખ આવે, અને એ દુઃખમાં હા. જે તમને પાર ઉતારે ને એ શક્તિ. બસ એ વાત તમારી મુદ્દાની. બાકી તો બધાય આ જગતમાં કોઈ કોઈનું નથી નહીં. સાહેબ. આ જગતમાં જો કોઈ કોઈનું હોય હા તો આ તો દશા આ થાય, પ્રોબ્લેમ થાય નહીં. આ દશા નો થાય. ઈ તો તમારા દુખે ઈ પોતે પણ તમને કહું પ્રાણ તજી દે. પણ મારું કહેવાનું શું છે કે જો પાંડ્યા ભૂલ ગોતવા શીખે તો કોઈ વાંધો ના આવે. મારી ભૂલ મને આ ખબર પડી એટલે મેં તમને કેમ કહી ઈ દીધું. તમે સમજતા નથી. ઈ તમારો ઈ તમને એવું થયું, પણ ઈ છે ને એવું કઈ હોતું નથી. આ તો હું છોકરીને અપનાવી ના હોય તો એ મારી ભૂલ ને એ મારું પાપ. બરાબર. ઈ તમે સમજતા નથી. તમે ઈ અત્યારે અપનાવી લ્યો તોય નહીં આવે. હા એ હવે આવે એમ નથી ટૂંકમાં. તમે મુદ્દો સમજાય. ઈ તો તમને તમારો વેમ એવો પડ્યો છે કે મેં આવું નથી કર્યું એટલે મારું આવું થયું છે. ઈ તમને શક પડ્યો સાહેબ, હા પણ એવું હોતું નથી. તમે એ ટૂંકમાં તમે સમજતા, તમે હારે રહેતા હો. જો ભાઈ જે માણસ ઘરમાં 5 જણા હારે રહીએ ને હા હા તો પાંચેયના મગજ જુદા જુદા હોય, પાંચેયની વાત જુદી જુદી હોય, પાંચેયનો વિચાર જુદો જુદો હોય, પાંચેયની રહેણી પણ જુદી જુદી હોય. હા એ તો બધા અલગ અલગ જ આખા હોય. ઘરમાં 5 જણા રહેતા હોય તો બધાયના અલગ અલગ હોય. હા રેણી ચાણી અને વિચાર મીરાબાઈએ ચાણી કીધું, બધી બાપુ, અલગ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. હા હા કર્મનો સંગાથી કોણ? કર્મનો સંગ કરવાનો. કર્મનો સંગાથી કોણ? કોઈ નહીં. એ મીરાબાઈએ ભજન ગાયેલું છે ને. હા, એક રે ગાના કે 2 વાછડા. હા એક પૂજાય ને શંકરનો પોઠિયો થઈને પૂજાય તો બીજો બાપુ ઘાસી ધાણીએ હાલતો હોય. ઘાસની ગાડી હાલતો હોય. હા, એટલે ઈ બધું એવું છે સાહેબ. આ બધી કે એક જ પથ્થરનો ટુકડો એક ભગવાનની મૂર્તિ થઈને પૂજાતો હોય તો બીજો પગથિયા બનતો હોય. હા બીજો પથ્થર થઈને પગથિયામાં ઘોડાતો હોય. બાપુ આ જગતમાં કર્મનો સંગાતી કે રાણા મારું કોઈ નહીં. આ તો કર્મની વાત છે. જે કર્મ છે ઈ ભોગવવાનું હોય, ભોગવવું પડે. એમાં કોઈના સુખ હા. નહીં. જીવણ બાપાએ પણ એનું કીધું કે પારકા સુખ દેખી બેની વર્તા ન કરીએ બેન, ભાગ્યમાં માંડ્યા હોય તો મળે. હા એ તો હું તો મારા ભાઈ ઉપર જ જીવું છું. એટલે નો ટેન્શન જ જીવું છું. કેમ કે એનું કારણ છે કે એને તમારી પ્રત્યે પ્રેમ ન હોય. તમારું લેણું પતી ગયું પછી આ જગતમાં કોઈ લેણું દેનાર છે નહીં. નહીં. કેમ કે એને એ તો મોજ શોખ ને જિંદગીમાં દુઃખ આવ્યું એટલે તરત જ બાય ફરી જાય. હા તરત જ. તમે તો પેલા આવા હતા ને હવે ઈ માયલું કાંઈ નથી ને. તમે તો પેલા કેવી વાતો કરતા હતા ને હવે આ માયલું કાંઈ નથી. કેમ કે ઈ જગતના ડુંગરા દેખાડીને છેલ્લે પગથિયે વાતો કરે. હા તો એને ઈ નહોતું વિચાર્યું કે જેદી હું આવી તેદી આવા દિવસો હતા, પણ આ દિવસો મારે જવાય નહીં. આ દિવસોમાં મારે આનું બાવડું મુકાય નહીં. મંજુભાઈ એને મારા ઘરમાં પાર્લે બિસ્કિટ જીમા બોરીને ખાતેલા છે. મેં ખાવાય દીધા છે. હા હા બોલો પાર્લે બિસ્કિટ જીમા બોરીને ખાવાની વસ્તુ તો શા એને ખવાય. હાલો હા ખજૂર ને ઘી ખવાય. આપણા ગઈઢાવે આપણને ખવડાવ્યા છે ને. ખજૂર ને ઘી ખાતેલા છે મેં. હા 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 તો પાર્લે બિસ્કિટ જીમા બોરીને કોઈ ખાય? હા છતાંય કાંઈ વાંધો નહીં, ભલે ને ખાય, એમાં હું વાંધો કહું. એ ભાઈ ગોપીચંદ ભરતરી એવા મહાપુરુષોએ કીધું બાપુ કે આ જગતમાં કોઈ કોઈનું છે. નહીં. હા તમે તમારી રીતે આપણે બધું કરવાનું.
તો હવે આનો રસ્તો મારે શું લેવાનો? મને કઈક સલાહ આપો તો હું આગળ વધો. બાપુ રસ્તો કઈ નથી, એનો રસ્તો ઈ જ કે હવે ઈ બાઈને તમારી હારે રહેવું નથી અને તમારા પૈસા રહ્યા ઈ એને એના ખાતામાં મૂકી દીધા એટલે તમારે થોડુંક એવું તકલીફ થાય છે. કેમ કે હવે ઈ પૈસા નથી ને એટલે તમારું ઘર નહીં બાંધે. આ દુનિયામાં જેને જેને છે ને ભાઈ, જેના ઘરે રૂપિયા હતા, નાણાં હતા, એના ઘર હાલ્યા. જેની પાસે પૈસા પૈસા એટલે ગયા ફેલ. હા એ વાતે સાચી તમે. મારી પૈસા જે પરમેશ્વર છે. કેમ કે 4 જુગથી બાપુ હારે હાલતી હતી તોય હારે હાલી નહીં. એ પેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રાજા રેજી. આ વન રાતે વનમાં પારાધી આંબલો પાકો ચૂડલે મારેલી મુને ચાચરાણી. એ બાપુ એ તોય ઈ પાપીડે મારા પ્રાણ હર્યા. એ ઈ રે પાપીડે મારા એ પ્રાણ જહરિયા ને તોય રે ન હાલી મોરી સાથરાણી પીંગડા. એ બાપુ તોય આખી જિંદગીમાં હારે હાલી ને આખું સુખ જીવો. ઈ તોય બે હારે રહ્યા તોય હારે હાલી એટલે એને કીધું એ બીજા જુગમાં રાણી એ તું હતી મૃગલી ને આમે રે મૃગેશ્વર રાજા રામના રેજી. આ વન રાતે વનમાં પારાધીએ ફાસલો બાંધ્યો પડતા છાંડા છે મારા પ્રાણ રાણી પીંગડા. એ હીરે પાપીડે મારા એ બાપા પ્રાણ જહરિયા ને તોય રે ન હાલી મોરી સાતરાણી. આ પ્રેમ તો એવા છે બાપુ, તમારી પાસે બંગલા છે, હીરાના કારખાના છે, રૂપિયા વાળા છો ને તોય બાયું પ્રેમ કરે છે, કોઈ દેહિક પ્રેમ નથી. ઈ પ્રેમ તો મીરાએ કર્યો એટલે મીરાએ કીધું બાપુ હું આ વરને વરી હું કરું, આજ જન્મે ને કાલ મરી જાય. એ મીરા કે હું તો વરું મારા ગિરધર ગોપાલ ને બાપુ મારો ગોપાલ ને મનથી વરી શીખી છે. આવા વરને વરી લ્યો ને તો ઘડીક થાય ને મરે નહીં. એટલે ને કીધું એ ત્રીજા જુગમાં રાણી એ તું હતી બ્રાહ્મણી ને અમે રે તપેશ્વર રાજા રામના રેજી. આ કુંડલી કવનમાં ફૂલ વીણવા ગયા તા ત્યારે દસિયેલ કાળુડો નાગરાણી પીંગડા. અરે હીરે પાપીડે મારા એ પ્રાણ જહરિયા ને તોય રે ન હાલી મોરી સાથરાણી પીંગડા. એ બાપુ આ જગતમાં બાપુ બોલો બોલો. આજે અમે અમારા કાર્યકર તરીકે અમે ઘણાના ઘર બાંધવા માટે થઈને આજે તમારી યારે હું માથાકૂટ કરી લ્યો બાપુ, ઈ તમે એના માટે તમને રોવા માંડ્યા ને એટલે મારે તમને થોડાક મૂડમાં લેવા માટે થઈને આ કાર્યક્રમ. કેમ તમારા ભજન સાંભળીને મારો આત્મા ખીલી ગયો છે, સમજા? મારો દુઃખ પાટા ભૂલાઈ ગઈ છે. હવે યુટ્યુબમાં આવે એટલે ઈ વાત કે જગતમાં હવે તમે કડવા પટેલ છો નકર અમારે કાંઈ લેવા દેવા નહીં. કેમ કે નાત જાતના વાળાથી ઊંચા નીચાનો ભેદ કર્યો. હા અમારા તમારે કે બાપુ નાતે નેડો નહીં. કેમ કે ઈ સમાજને તમે વેર્યા નથી, ઈ સમાજમાં સમાનતા નથી. એમ તો ઓહી ધર્મ કો માનતે જો સમાનતા દિલાવે, જો ભાઈચારા દિલાવે, જો પ્રેમ દિલાવે. આ જગતમાં હિન્દુ ધર્મ થી વાળા પાડી દીધા, સનાતન ધર્મ માં વાળા પાડી દીધા, સ્વામિનારાયણ ની કંઠી સુધી, મરજાદી ના ટીલા જુદા. એ આ જગતમાં ટીલા ટપકાન માળાવું જુદિયું કોઈએ અખિલ બ્રહ્માંડ નો માલિક જોયો જ નહીં સાહેબ. ઈ ભગવાન અમે ક્યાંય મળી જાય. ભગવાન રામ ને કૃષ્ણ કોની પૂજા કરતા હતા? એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કહારા, એક મુહૂર્ત में ऐसी देखी जना રામ ને કૃષ્ણ હે પૂજારા. એ સાહેબ રામ ને કૃષ્ણ કોક ની પૂજા કરતા હતા, એનો ભગવાન કેવો હોય છે? હા એટલે એને કીધું એ ચોથા જુગમાં રાણી એ તું હતી પિંગલા ને અમે રે ભરતરી રાજા રામના રેજી. આ ચાર જુગના સહેવાસ આપડા ને તોય રે ન હાલી મોરી સાથરાણી. હવે બાપા મારી વાણીને વિરામ આપી દઉં છું. તમે તમારા ફોટા ને એવું મોકલો. જો તમારા પૈસા ને તમારું સમાધાન થાય તો તમે મને આમાં રિંગ કરજો. બને ત્યાં સુધી તમારું સમાધાન થઈ જાય એવું કરજો. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 58 વર્ષ હાલે. 58. કાંઈ વાંધો નહીં. અને જો તમને ત્યાં કાંઈ તકલીફ થાય ને અહીંયા ન ફાવે અને એકલા ન હચવાવે બહુ તો અહીંયા રામોદ આવી જજો. હવે એક વાત હું તમને મારા ઘરના નંબર આપું. બેન આપો ને નંબર. આમાં WhatsApp માં નાખી દો ને તો એની વાત કરી લો. પણ સમાધાન થાય તો બાય પાછી તેડી લેવાની છે.
હા તેડી વી તો હવે આવશે ટૂંકમાં નહીં એને એવું હું તમને કહી દઉં બાપા, હા આવશે નહીં. હા નથી આવવું નથી તો એને એનું પાકું કારણ છે. છે કે ઈ આ એના ફોન કરશું તોય તમારા હજારો અવગુણ ગાય. જેને પ્રેમ હોય ઈ કોઈ દી બાઈ અવગુણ ગાય નહીં નહીં. આ એવું છે સાહેબ. એટલે આ અવગુણ કે ભાઈ તમે આમ કરતા નથી ને તમે મને હાંસવી નહીં, મારી દીકરીને રાખી નહીં, એ તમે હવે પેલા જેવા રહ્યા નથી ને, હજારો તમારા અવગુણ ગાશે. હા એ તો પછી માં કે એકાબીજાને વાત ભલે મને ફોટો નામાં વોટ્સઅપમાં મોકલી દીધો. ચાલો હું વાત કરું હો. ભાઈ મારી પાસે મોબાઈલ હાંડો છે, હું દેશી માણસ છું. પણ તો કાંઈ વાંધો નહીં, તમે મને 2 મિનિટમાં રિંગ કરો. ચાલો હું લખી લેવા આગળ. ચાલો હા તો પાછે રિંગ કરો ને. હા પાછી રિંગ કરો 5 મિનિટમાં. હા તે વાંધો નહીં. બોલો. ના ફોન ઉપાડો બાપુ. હવે અમારે જેવો એ જે છે ને રેશમીબેન, હા હા એમની હારે વાત થઈ. હા તો હું કહે. પછી એમના ભત્રીજાનો ફોન આવ્યો હતો, હા મૌલિકભાઈ એવું કંઈક નામ હતું. હા એ ટકલો ને એનું નામ છે. હા એ એટલે એ લોકોએ કીધું કે ભાઈ અમારે આ સોશિયલ મીડિયામાં એમનો વિડીયો મૂકવાની એને ના પાડી કે એટલે આપણે એનો વિડીયો ચડાવતા નથી. અને એવું. હા એટલે એ લોકો અત્યારે એવું સમાધાન કહે છે કે જમીન જે છે હા એમાં વારસાઈમાં મારા નામ નાખો તો અમારે આવવું છે. નહીં નહીં એ શક્ય નહીં બને. વારસાઈમાં નામ એને નાખી દઈએ. મારે જીવન સુધી મને હાચવે પછી અબદારી. મેં એ જ વાત કરી કે અમે બે પોસ્ટમાં રૂપિયા મૂકવાની નાગાયું કરી વારસાઈમાં એનું નામ નાખી દઉં તેથી મારા બાપ થઈને જ ઉભી રહ્યા ને. એટલે મેં અત્યારે એમ કીધું કે હાલો ભાઈ તમારા વારસાઈમાં અમે અમારી કાર્યકરની ભાષામાં કીધું કે વારસાઈમાં તમારા નામ નાખી દઈએ પછી આને તમે જિંદગીભર હાચવશો એની જવાબદારી કોની? હા એ વાત જ ન્યા જ આવે. બરાબર. એટલે અત્યારે જે કાંઈ છે એ મિલકત માટે થઈ અને ન્યા છે. બાકી તમારે ત્યાં આવી જવાનું સમાધાન કહે છે. મારી પાસે એમના રેકોર્ડિંગ પણ છે. હા પણ એ દીકરી અત્યારે એમની દીકરી જુવાન હોય એટલે એ દીકરીનું ને એમનું ઘર બાંધવામાં ને એમને તકલીફ પડે, જેથી કરીને આપણે એ બાબતમાં આગળ કર્યું નથી કે ભાઈ તમે એને તો કીધું કે મારી દીકરી હારે વાત કરો, પણ અમે ના પાડી કે ભાઈ આમાં કોઈ દીકરીની બાળકોની જરૂર હોતી ના. એમાં તમારી દીકરી વાત કરી હું કેવા માંગે છે તમે સમજતા નથી. અત્યારે ઈ જે તમારા ઘરના જે છે ને રશ્મિબેન હા અમને મારે છે ને અમને માર્યા હતા ને અમને મારકૂટ કરે છે અને વારી ખેલે અમને કાઢી મૂક્યા હતા ને અમે 3 દી ત્યાં રોકાણા તો એમને ઘરમાં જવા ન દીધા, તાળું મારી વિયા ગયા, અમને ત્યાં રાખ્યું નહીં એટલે અમે ના છૂટકે પછી અહીંયા આવ્યું. એવું એનું કેવું? એ વાત ખોટી છે. હું કામે જતો તો મારે કઈ બાર ખુલ્લું મૂકીને થોડું જવાય. એ તો એના મામા છોકરા ઘરે વહી ગયું હતું. બરાબર. તો મારે તાળું મારે કામ ધંધે જવું પડે ને. કઈ ઘર ખુલ્લું રાખીને થોડા હું વહી જાઉં. હા એટલે અત્યારે એને મેં કીધું મેં આટલું બધું દુઃખ હોય અને મારતા જ હોય તો જમીનમાં ભાગ દીધા પછી આ સુધરી જાય? ઈ તો અમે વાત માથાથી બધી એમને ખબર પડે સાહેબ. તમે એક એક શબ્દના માહિર હોય. ના એટલે જ મેં તમારો સંપર્ક કર્યો છે કે તમે દુનિયાના આવા કેસ આપ્યા હોય. એને ન્યા લગન હોય કીધું મારી પાસે બધા રેકોર્ડિંગ પડ્યા હોય. હા તમે ન્યા લગન કીધું કે બેન અત્યારે આ મારે છે, આ ખરાબ છે, પણ જમીનમાં ભાગ આપી દે તો હારો થઈ જાય એવી વાત ફાઇનલ? હા એ અમારે તો શબ્દની મારામારી છે. હા તો કઈ મારા વખત થોડો સુધારો આવી જવાનો સીધો. હાલો ઈ મારે છે, તમને ઘરમાં નો કરવા દીધા, તાળા માર દીધા, તમને ત્યાં રાખ્યા નહીં, તમને દુઃખ બહુ દીધું 19-20 વર્ષ. હવે એટલા 20 વર્ષનું દુઃખ જમીનમાં ભાગ આપી દે ને જમીનમાં વારસાઈમાં નામ નાખી દે તો કોઈ પ્રોબ્લેમ નથી? તો કે ના તો પ્રોબ્લેમ નથી, તો તમે હારા છો એવી વાત થઈ. એટલે ત્યાં લગન મેં એને સ્પષ્ટ તો કર્યું છે. અમે શબ્દનું દયણું કરેલું હોય. તો એટલા 43-44 મહિના થઈ ગયા બેઠા બેઠા એ વ્યાજ કાંઈ માં દીકરીઓ તો હું મજૂરી કરીને ખાઉં છું. બરાબર. એની અંદર મકાન ભાડું ભરું છું. જો અત્યારે એનું અમારે નથી મૂકવાનું કારણ એટલું છે કે જે તમારી દત્તકમાં દીકરી હતી ને એ ભણેલ છે અને એને ક્યાંય સારું વિશાળ ગોતવાનું હોય એટલે આ વસ્તુમાં અમારે કોઈના નામ ન લીધા, કોઈનું અંદર રાખ્યું નહીં. શું કામ કે આ ભવિષ્યમાં નડે. બધાના ઘરે આવા પ્રોબ્લેમ હોય, કોઈના ઘરે સુખ ક્યાંય છે નહીં મારા માનવા પ્રમાણે. તો હવે તમે એટલું કહી દેજો
કે રૂપિયા એના છે બરાબર. તમે રૂપિયા ને મારા દાદીને ન્યા છે 5-6 તોલા એના કબજામાં. તમે હમતા ઈ કે જમીનમાં ભાગ નાખે તો હું પાછા આપી દઉં એમ કહું છું. મારી પાસે ટોટલ પુરાવા છે. જમીનમાં છે તો તમારો વાત સાયન્ટિસ્ટ ને હું મર્યા પછી તમારો માથો ગજવા. તમે એટલે અત્યારે એમ કે છે કે મારું નામ જમીનમાં નાખી દો ને વારસાઈમાં, તો અમે નહીં આવી. તો મેં કીધું શક્ય નહીં બને. એટલે મેં શું કીધું કે વારસાઈમાં નામ નાખી દીધું, વારસાઈમાં નામ તમારું ચડી ગયું, પછી આ જે છે ઈવડાઈ ભાઈ ધીરજભાઈ ને આખી જિંદગી પાલવવાના જવાબદાર કોણ કોણ છો? મેં મારી પાસે અમે લગભગ તમે તમારી બુદ્ધિ પ્રમાણે સમજાવી હતી. એમનો ભત્રીજો જે છે ને, કોણ આપણે અનિલભાઈ ના દીકરા કોક છે. હા, અનિલભાઈ નો છોકરો, એનું નામ હારું હું ભૂલી જાઉં છું. પછી એને મને કીધું સકડાથી ઓળખાય છે, એ જોવાન છે. હા, પણ એટલે એને મને ફોન કરીને પછી કીધું કે અમારી મંજૂરી નથી. પણ મેં કીધું ભાઈ તે મને ફોન કર્યો છે. હા, મેં તને ફોન નથી કર્યો. હા, મેં જેને ફોન કર્યો એની મારે મંજૂરી લેવાની હોય. હા, વિડીયો કોલમાં ના પાડી એમ. હા, એટલે મેં કીધું તારું રેકોર્ડિંગ મારે મૂકવું પડશે કે તે મને ફોન કર્યો, મેં તને ફોન નથી કર્યો. તો તે કોની મંજૂરી લીધી હતી મારો કોન્ટેક્ટ કર્યો? હા, ફોનમાં મંજૂરી મેં વાયરલ જે કરવું છે ઈ તો તમારું કરવાનું હતું, વાયરલ જે બેન નું કરવાનું હતું એની મારે મંજૂરી જોતી હતી, કેમ કે મેં ફોન કર્યો હતો. હા, તે તો મને ફોન કર્યો. જરૂર છે ને સમજી ગયા? એટલે એવું બધું મારી વાત તમે સાંભળી લ્યો. એ માં દીકરી આજે 8 બીજ આવશે ને 3 વર્ષ થાય બરાબર આ વાત ને. માં દીકરી ઘરમાં બેસી હતી, હું પેલા ઘરમાં ટીવી જોતો હતો. એ રસોડામાં માં દીકરી બેસી, મારી ઘરવાળી બીજા ઘરમાં અંદર જાય અને આગ્રહ દઈને એક ઉપર તો પંખા ટીંગાડ્યો ને એક ડોકમાં નાખ્યો. ને છોકરીને મારે કોકડો છે, રોડ છે, બીજા રૂમ હોય છે. રૂસાઈ કરતું ફટાફટા ગોખરે ઉઠીને ઠેકડો મારી એક બહાર ખોલ નાખ. પછી એને બહાર ખોલ્યું, પછી એને ડોક માંથી ઉપર તો કાઢ્યો. હવે બેઠા બેઠા હું એને ખવડાવું છું. એટલે બિસ્કિટ મારા ઘરમાં ઘીમાં બોરીને ખાતા એવી મેં હાઈસી છતાં એને જો હવે પંખે ટીંગાઈ જવું હોય તો મારે એ રીતે તેડવી નથી. મને કોર્ટ જો લખાણ કરી દે તો તેડવી, નકર તેડવી નથી. ભલે આમાં બેઠ્યું કાંઈ માદે કર્યું નથી. તમે તેડવાની વાત કરો છો, એને તમારી કઈ લખાણની જરૂર નથી ને કાંઈ નથી. એને તમે જમીનમાં મને ચોખ્ખું કીધું એવું કે ભાઈ જમીનમાં તમે મને ભાગ આપો. હા, એટલે અમે વિયો આવશું. એટલે ઈ વાત જમીન બારામાં છે. એટલે અત્યારે જે તમારી દુકાન વેચાઈ ગઈ ને ઈ પૈસા તો એની પાસે 24 લાખ રૂપિયા ન્યા જે તમે મૂક્યા છે ને, હા, ઈ તો એને કીધું કે અમારે ત્રણેયના નામના છે. હા, એ ત્રણેયના નામના છે. પણ કઈ રીતે કે હું અભણ છું, મેં એને ભરવા જ મૂક્યા છે. ખાતા નંબર મને ખબર નથી, મને ખબર નથી. એ ભાઈ જો ઉદાહરણ છે, કહેવતું છે, ભરોસાની ભેઈને પાડો આવે. હા, એ થાય એવું તેમ. એટલે આ બધા ગુજરાતી કહેવતું છે ભાઈ, કે અમારે જે છે ને રોજ પાડા દેતી હોય, પણ પછી એને કહેવતું કવિ લોકોએ કીધી કે ભાઈ જે ભરોસો હોય ને એ ભેઈને કદાચ પાડો આવે. એટલે ભરોસો એક કામ કરો, મારા છોકરા રેડા ઉપર વાટે આવી ગઈ છે, મેં રૂપિયાની ઓફર આપી દીધી. તો જે 18 સુધીનું વ્યાજ 42-43 મહિના થાય બરાબર, મહિને 12,500 રૂપિયા થાય વ્યાજ. એ વ્યાજ થાય ને રૂપિયા 10 લાખ એને હું વ્યાજ હોતા 10 લાખ પૂરા કરી દઉં. એટલે ઈ તમારે કઈક સમાજમાં સમાધાનની વાત કરી હતી, સમાજનું કે પણ કોઈ કીધું? મેં અમારા ઉમિયા પંચમાં ઓફર આપી દીધો તો વ્યાજ પોતા 10 લાખ રૂપિયા હું તમને આપી દઉં. તમારે સોટું થવું હોય એમાં એને સંતોષ નથી, સમજી ગયા? અમારે છે ને કોઈ સમાજથી કાંઈ ન હોય, તમારે જે આપણે સમાજના કોઈ નામાંકિત આગેવાનો હોય. હા, એ તો અમારા ઉમિયા પંચમાં અમારે એટલે એમાં છે ને થઈ ગઈ બરાબર. આ જે કામ છે ને એ તો સોશિયલ મીડિયાના એવા હોય કે સમાજના 5 આગેવાનો કહે ને એમ તમારે થોડું કામ કરવાનું. 5 કાર્યકરો કોઈ આપણે આવું તો કોર્ટ લખાણ કરી દે તો તમે સમજતા નથી ભાઈ. કોઈ પણ ની સમાજના કાર્યકરો હોય ને, એ બધા અમે એક કહેવાય. કેમ કે અમારે શું હોય કે ઈ કાર્યકરોનું જ માન જાળવવાનું હોય.
ના ના એ બરાબર ને કેમ? એની કે બુદ્ધિ કાર્ય- પ્રમાણે. સમાજના કાર્યકરો હોય ને એનું માન હા. અમારે જાળવવાનું હોય. અમારે તમારું માન અમારે તમને ન દેવાનું. કેમ કે તમારે તો જરૂર પડી છે. હા હા એ એટલે તો તમે મારે જરૂર contact પડે કર્યો. એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો. હા, પણ અમારા કાર્યકરો પછી ગમે તે જ્ઞાતિનો, કે દેવી પૂજક હોય, ભરવાડ હોય, કે કોળી હોય, કે આયર હોય, કે પછી પટેલ હા માંથી એ હોય, તો કે તમારે તો આને જ ઈ જે જ્ઞાતિના ભેદ આવતા હોય. કાર્યકરો હોય ને હા ઈ અમારે એનું માન જાળવવું પડે. શું કામ? કે ઈ કાર્યકર છે, એને સમાજ પાછળ એનું જાત ઘસી હોય છે. તમે તો સમજ્યા? હવે એક મારી વાત તમે સાંભળી લો, હું રિક્વેસ્ટ કરીને કહું છું. હા. એને આવવું નથી બરાબર, એનું ધૈર્ય કરવું તો એ રીતે હું તેડવાનું નથી. હમ. અને હું તમને એના એવી ભાઈનું વાત, ઘર એને મારી વાત વાંચવવું સાંભળી છે. લો. મારું તમને એવું કહેવાનું છે ધીરેશ બાપા, પહેલા મારી વાત સાંભળો. હા હા બોલો. કે તમે સમાજના કાર્યકરો વચમાં પડશે તો તમારા હવે એમાં જો છૂટાછેડામાં પૈસા માંગશે. આ અત્યારે વાંધો જે છે ને એ રૂપિયાનો છે. હા એ રૂપિયા હાથો જ આ બધા ફોન ખરાબ જેટલા જો ભાઈ મેં તમને કહી દઉં, કોઈ પણ વ્યક્તિ તમારી હારે રહેવા માંગે છે હા તો સુખ દુઃખ વેઠવાની તૈયારી રાખવાની. હા પણ જેને હારે રહેવું જ નથી તો એ તમારે અવગુણ જ ગાયા કરવાની. એ આમ છે ને હા, એ ઉભારી ભાઈ. હવે હાલો, તમે કેમ મારા ભાઈ? મારીની વાત આપણે માની લીધી. ભાઈ તમને માર્યા હતા ને કદાચ ઘર કંકાસ છે ને બધાયના ઘરે હું વાતો કરું હા. છું, મારા ઘરે કઈ માથાકૂટ નહીં થતી હોય? તો મને કે થાંભો ત્યાં ગડબડ અવાજ આવે. બધાયના ઘરે કાંઈક થોડા જાજુ હોય. હા આ એને જ સંસાર કહેવાય. હા સુખ ને દુઃખ ઈ સંસાર. તો એટલે હા. એની અંદર આ અત્યારે અમારે કઈક પ્રોબ્લેમ હોય, કે અમારે સમાજ મારા જ ઘરે કઈ પ્રોબ્લેમ હોય તો મારે કદાચ ગમે ઈ સમાજનો કાર્યકર હોય કેવું પડે ભાઈ અમારે જરીક આવી રીતે છે, તમે જરીક બે જણા સમજાવો. હા હા કેમ કે ઈ કાર્યકરોની ફરજ છે. જ્ઞાતિ ગમે તે હોય એની બુદ્ધિને માન આપવાનું, એના વિચારને માન આપવાનું. કાસ્ટ કોણ છે નહીં એવું કઈ નહીં હોય કે આપણે મહાન છીએ. આપણા ઘરે કદાચ કોઈ બુદ્ધિશાળી માણસ હોય, સમજદાર વ્યક્તિ હોય તો દેવી પૂજકનો વ્યક્તિ આવીને એમ કે આમ જરીક આમાં આવું ન કરવું જોઈએ, તો ઈ વાતનું ગ્રહણ કરવું જોઈએ. હા એ તો તમે વાત સાચી એનું આ ગ્રહણ બધા કરવું ભાઈ જો પડે. જેટલા વર્ણ વ્યવસ્થાથી જાડીમાંથી બાજી ગયેલા માણસો હોય ઈ ઊંચ નીચના ભેદભાવ રાખે ને અમે કરી લેવું ને આમાં બીજાને શું લેવા દેવા, આવા ઘણી જાતના માણસોનો ભ્રમ છે. હા હા પણ સમજદાર વ્યક્તિ અને વિચારશ્રેણી વાળો વ્યક્તિ જે માણસના ભાગ્યે કોક ને મળે. બધાય બુદ્ધિશાળી નથી હોતા ને બધા બુદ્ધિ વગરના પણ નથી હોતા. આ જગતમાં ક્યાંક ભગવાન પણ આટા મારે છે, માનવનું દેહ ધારણ કરી. કોઈને ખબર નથી. હા એ તો આપણે ઓળખ્યા જ હતા, બાકી ભગવાને આપણે આંગણે કઈક આવતા હોય. સાક્ષાત ભગવાન અત્યારે હાલ હળાહળમાં છે, પણ ક્યાં રૂપમાં છે એને તમે ઓળખી શકતા નથી. ત્યાં જ આ બધી ઘણી થાય છે. એટલે વાત ઈ છે ભાઈ કે આ બધી વસ્તુ, કેમ કે જો આ બધી મિલકત થી ઘર ભાંગી જાય, હગા ભાઈઓ જમીનું હાટું થઈ અને હગા ભાઈઓ નથી બોલતા શેઢે હાટું થઈને. હા અમારા ગામમાં હું એક પટેલ સમાજના સમાધાનમાં ગયો તો. હા શેઢાની દડિયું નાખતા બોલો વિવાદ કરીને કાઢ નાખ્યું. હવે શેઠાની દળ્યું એટલે 1 ફૂટનો ફેરફાર થતો હોય. 1 ફૂટના ફેરફાર. કેમ કે ઈ લોકો સહન કરવા રાજી નથી. મારું મુકાતું નથી, મારું છે ઈ મુકાતું નથી. સાહેબ એમાં આખી જિંદગી માણસોએ બરબાદ કરી નાખી. હા તો તે થાય જ છે ને. આ પ્રોબ્લેમ આવા જ છે બધે. એટલે મેં એને કીધું અમારે જો અમારી ફરજ ઈ બને કે અમારે એને ફોન કરવો પડે. શું કામ? કે કાલે ઈવડે ઈ લોકો ફોન કરીને કહે કે તમે અમારી પાસેથી જાણ્યું તું આ બધી વાત કરે છે સાચી છે? બધુંય ખોટું બોલ્યા છે, બધુંય ખોટું બોલ્યા. પણ બધુંય ખોટું બોલ્યા છે તો હવે હાચું બધુંય મારે જાણવું તો ખરું બાપુ. સાચા જો અમે કોઈ એવા યુટ્યુબમાં ઓડિયા વિડિયા માટે નથી. ના એ તો બરાબર. મારે સારું કરવા ઈચ્છા હોય. અમારે જો મારે 35 ચેનલ વાળા મારા ઓડિયા વિડિયા ચડાવે છે. તમે જોજો મનસુખ રાઠોડ લખો ને એટલે લગભગ ડુપ્લિકેટ ચેનલ ઉપર 15-20 તો છે મનસુખ રાઠોડ નામની ફ્લેન ક્લબ. હા તે વેલા આયા ભાઈ સૌજીભાઈ છે ને તમારા ભાઈબંધ એની નંબર મને આપ્યો. સૌજીભાઈ આપણે રાજકોટ જિલ્લાના. અરે ગોલીડા વાળા. હા ગોલીડાના સૌજીભાઈ. હા આંબા જેવા પહાડે. હા એ સૌજીભાઈ ગોલીડા વાળા. હા એ અમારા મિત્ર ને હગા બે થાય છે. હા એની જ મને નંબર આપ્યો. સમજી ગયા? હા 95 વાળામાં કરતો તો તેથી સીઝ ઓફ જ આવતો હતો.
પણ મારા ફોન બાપા બંધ રાખું છું. આ તો શું છે કે હવે આ મારા આ રમીલાબેન અરે રશ્મિબેન અરે જાણવાનો વારો એના માટે કે તમે જે વાત કરી ઈ અમારે ખરાઈ કરવી જરૂર. કાલે શું થાય કે તમારું સાચા ખોટું હોય હા હા આમ ચડાવી દે તો પેલા આપણે જાણવું જરૂર. કાર્યકરની વાત ઈ છે, જાણવું જરૂરી છે. પછી ઓડિયા ના, ના, એ તો વિડીયો બરાબર. સીધા ઉતારી પાડવા એવું કામ ન થાય. ના ના આ તો હવે તમારું તમને હાલે જે એમ નથી. તમારા અનુમાન ઉપર જે આવ્યું એ રીતે તમે કરજો. હવે ઈ બસ એટલે અત્યારે જો ઈ આવી જવા તૈયાર છે, મારી પાસે એમનું રેકોર્ડિંગ છે. હા તો એ રીતે હું નહીં હાવ નહીં સ્વીકારી લઉં અત્યારે એને મને એવું કીધું કે પેલા હા. તો જમીનમાં અમારું નામ નાખે ને અમારો હક નાખે થી પછી અમે આવીએ. નહીં 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 એ શક્ય નહીં બને. ગુજરાતી વાત આવી આ કરી 24 છે. લાખ તમારા ભરા મૂક્યા ત્યાં તમે આ ગદારી કરી છે ને. ભાઈ જો 24 લાખ તમારા ભરા મૂક્યા ત્યાં તમારા ભાઈનું ઘર હાસવવા વયા ગયા ને તમે. હા એટલે મેં તો મારી મિલકતમાં નામ નાખી દઉં તો હજી હું મારી ઉપર કરે. એટલે તમારે તો ગરબી જ રમવાની છે એવું હા મારે એ તો તમે કેમ હવે એના પેટમાં દુખશે પણ એને છોકરી પણ મારા રૂપિયા ન્યા છે બરાબર. જો મેં એ વાત કરી કે ભાઈ ઈ બાપારીએ એ ભરોસા લાયક કહેવાય કેમ કે આ દીકરી તો દત્તક લીધેલી છે. કાંઈ વાંધો નહીં બાપા, અમે અત્યારે છે ને આ તમારું એકનું જ રેકોર્ડિંગ મૂકી છે અને ઈ થઈ ગઈ છે એમની હારે ચર્ચા. જે મારી પાસે જે વાત કરી ઈ મેં તમને તમારા કાને નાખી દીધી અને અમે ઈ આ હા વાત કરી છે. પણ તમને જેમ ફિટ લાગે એમ કરજો બરાબર. ભલે ભલે હવે અત્યારે ઈ તમારે હાલે એમ નથી ઈ તમને કહી દઉં. તમે જમીનમાં ભાગ દેવાની તમારી તૈયારી હોય તો આવશે ઈ વાત. હા નહીં નહીં એ રીતે મારે હાવ એના નામે મિલકત કરી દેવી ને એ રીતે મારે નથી ફેરવી. ઓકે હા એના છોકરો ખર્ચ વ્યાજ હોતા 10 લાખ રૂપિયા પૂરા કરી દો એને કહી દેજો. નકર જેના પેટમાં દુખશે ફાકી ખા બરાબર. હા એટલે એ તો એને સ્વીકાર્યું કે ભાઈ 24 લાખ રૂપિયા ધોરાજીમાં જે તમારા પડ્યા છે ત્યાં છે એને ભાઈને કંઈક લાખ રૂપિયો દીધો તો ઈ પાછો એને એક આવી જે વહીવટ કર્યો ઈ બધી વાત બધી મને કરી. રૂપિયા છે એ પાકું છે ને. ઈ તો એને હમણાં હું કોર્ટમાં જવાનો જ છું. આ મારો 18 તારીખનો પ્રસંગ પતી જાય પછી અમે ધોરાજી જવાના જ છીએ. તમે કહો કાંઈ એજન્ટને કહી દેવું આ રૂપિયા મારી સાહેબ એના ઉપાડવા ના જોઈએ. મુદત પૂરી થાય મુદત પૂરી થાય તે મને જાણ કરજો બરાબર. હા એમાં એવું છે કે મુદત પૂરી થાય કે ન થાય તમે ઈ પૈસા છે ને એમાં તમે અરજી આપી દો. હા વાંધા આપી દો બરાબર. અરજી આપી દો એટલે ઈ પૈસા ઉપાડતી વખતે તમારી મંજૂરી વગર કે તમારી સહી વગર મળે નહીં. નહીં. ઓકે એ જ મારો પ્રોગ્રામ છે. તમે કયો માં સમજા. ભલે ભલે હાલો. ભલે ભલે જય માતાજી. જય માતાજી. હા હાલો. હા મનસુખભાઈ રાઠોડ બોલે. હાજી. હાજી તમારો ફોન આવ્યો હતો આપણે રશ્મિબેન ધોરાજીથી. હાજી તમારો ફોન આવ્યો હતો કંઈક વિડીયો બાબતે. હા ઈ અમને સમાધાન માટે પ્રયાસ કર્યો તો ભાઈ આપણે ઉંબરિયા લખેલું છે બાબા જોઈ લો. શું એનું લખેલું મને નામ ભૂલાઈ ગયું હોય ને. હા ધીરજલાલ માધવજીભાઈ હા કરદાણી. હા હા એટલે એને શું લખાયું હતું. નહીં એને સમાધાન માટે અમારે યુટ્યુબમાં અમે ઘણાના પતિ પત્નીઓના વિવાદો હોય એ સમાધાન કરતા થતા હોય છે. હવે એને મને યુટ્યુબમાંથી ફોન નંબર લઈ મારો ફોન કર્યો તો કે આવી રીતે છે અને એને કીધું તો ભાઈ મારે 24 લાખ રૂપિયા મેં રશ્મિબેનના ત્યાં ધોરાજીમાં મૂક્યા છે અને હવે મમ્મી દીકરી બે અહીંયા ધોરાજી રહે છે. હવે મારી વાત અમારે એક મિનિટ એમાં છે કે અમારે એનું રેકોર્ડિંગ ચડાવી દઈ પણ આપણે સાચું ખોટું જાણ્યું ન હોય તો એ વાત કાલે સમજદાર વ્યક્તિ અને આ જગત છે એ બુદ્ધિશાળી જગત છે એની અંદર સજ્જન માણસો સારા માણસો બધા હોય એટલે એની અંદર એવી ડિફેક્ટ ન ઊભી થાય કે આ લોકો એ છે ને ખાલી ઓલા ભાઈએ કીધું એ જ કર્યું. એટલે અમારે એને નંબર દીધા. તમારું નામ શું છે. અમે ત્યાંથી જ બોલી છીએ. બોલો ને તમે શું કામ છે. એટલે તમારે નામ દેવાનું હોય તો પછી ફોન શું કામ કરો છો સાહેબ. અમારી પાસે અમારું જાહેર જીવન છે. પાસ કાઢી સાઈડ લેવા સાઈડ દોણી રાખવી વાય એવી બધી આંતરિક વાત કરવાથી મતલબ શું એમ. વાત સાંભળો હું એમનો ભત્રીજો બોલું છું બરોબર છે. મેં કોઈ વાંધો નથી સાંભળી. પણ તમે જેને ફોન કર્યો છે એને તમારું નામ દેવા રાજી નથી. લાજ કાઢીને વાત કરો મને થોડી ખબર છે.
હા હાલો બોલો શું હતું તમારે? મારે કાંઈ વત્સલભાઈ માકડી હાલો લખો લામ શું હતું? મારે કોઈ જ તમે મુદ્દો સમજ્યા નથી. મારે કાંઈ મારે જો ભાઈ મારે કાંઈ મુદ્દો સમજવાની જરૂર નથી. અમે સમાધાન કરાવી લેશું અમારી રીતના. તમારે વચમાં પડવાની કોઈ જરૂર નથી. તો મેં ક્યાં તમને કીધું તમે મને ફોન કરો? તમે મને ફોન કરીને કહો છો કે અમે કરી લઉં તો કરી લ્યો. તો મેં ક્યાં તમને રિંગ કરી છે? તમારો ફોન આવ્યો તો તમને ખાલી જાણ કરવા ફોન કર્યો છે. એને મંજૂરી દીધી હોય કે આ મારા પત્ની છે અને એનો મને પાવર દીધો હોય એટલે મેં તમને રિંગ કરી હોય. મારે તમારું કામ ન હોય મેં તમને ફોન નથી કર્યો ને. તમે મને અત્યારે ફોન કર્યો. મારે તમારું કામ નથી અને મારે તમારું કામ નથી. તમે પતાવી લ્યો કે ન પતાવો તો મારે શું જરૂર છે? કાંઈ વાંધો નહીં. તમે મને એવી ધમકી બતાવો. મારે કાંઈ ધમકી મારવાની જરૂર નથી. ખાલી તમને હું ખાલી આ તો હું તો એનું સિંગલ રેકોર્ડિંગ સાંભળી લો ભાઈ. હું એનું સિંગલ રેકોર્ડિંગ વાયરલ કરવાનું છે પણ બેનને પૂછવું એ મારી ફરજ બનતી હતી એટલે મેં રિંગ કરી. મને કોઈ પ્રોબ્લેમ નથી. અમારો કોઈ રાગ દ્વેષ નથી. જો અત્યારે તમે આવું કીધું તો મેં તમને બે શબ્દ કીધા. મારે તમને કઈ કહેવાનું ન હોય કેમ કે મારે કોઈનું કામ નથી. અમારા સાઈડની કોઈ પણ સ્ટોરી અમારે મૂકવી નથી અને તમારી સ્ટોરી મૂકવાની નથી. અમે તો એ ભાઈની એકની જ મૂકવાના છીએ. અમારે તમારી સ્ટોરી મારે મૂકવા માટે તમારી જરૂર ન હોય. મારે તમારું મૂકવું નથી. તમારું મૂકવું હોય તો તમે જે બોલો છો એ ચડાવવું હોય તો હું ચડાવી શકું કેમ કે મને એને મંજૂરી દીધેલી છે. કાંઈ વાંધો નહીં. અમારી તમને કોઈ પણ જાતની પરમિશન નથી. તમારી નો તમે એવું કઈ માનતા હો ને કે હું કઈ સાંભળી લ્યો. જો સાંભળો અમારી પાસે બધી વસ્તુની અમે કાયદાના આધીન હોય. તમારી સ્ટોરી મારે ચડાવવી નથી અને મારે મંજૂરી વગર કામ નથી લેવું અને એ બાકી મારે તમારી સ્ટોરી ચડાવવા માટે તમે મને ફોન કર્યો છે. મેં તમને ફોન નથી કર્યો. મારે તમારી મંજૂરી લેવી પડે. તમે કોઈને પૂછીને તમે કોઈની મંજૂરી લઈને મને ફોન કર્યો તો મારે તમારી મંજૂરી લેવી પડે? તમે કોની મંજૂરી લઈને મને ફોન કર્યો? તમે કોની મંજૂરી આ કાયદો સાંભળો. આ કાયદો તમે કોની મંજૂરી લીધી મને ફોન કર્યો? તમારો ફોન આજ મેં તમે કર્યો નથી. વાત્સલભાઈ તમને ફોન કર્યો નથી. તમે કોની મંજૂરી લઈને મને ફોન કર્યો કે મારે તમારી મંજૂરી લેવી પડે? તમે મનસુખભાઈ રાઠોડ જ ને? હાજી. તમે મને મંજૂરી તમે મને કાયદો બતાવો. કાયદો કેવો છે જોયો? આ કાયદો બતાવો. તમે જોયો કાયદો કેવો છે? તમે કોની મંજૂરી લઈ અને મને રિંગ કરી ઈ મને આપ જણાવશો? મને વાત સાંભળો ખાલી મારી. મેં તમને ખાલી એટલું જણાવો છો. તમે કાયદાનો સિચોડો તમે મને બતાવો. કાયદા હું તમને કાઈ નથી બતાવતો. હું તમને ખાલી એટલું કહું છું કે અમારી પરમિશન તમને નથી કે ભાઈ અમારું તમારી પરમિશન ની મારે જરૂર નથી. તમે મને પરમિશન લઈને ફોન નથી કરેલો. મારે તમારી મંજૂરી લેવી પડે. તમે કોની મંજૂરી લઈને મને ફોન કર્યો? તમે મને કોની પરમિશન લીધી હતી? કાઈ વાંધો નહીં. કાઈ વાંધો નહીં. બસ મને ફોન કરવો એ મંજૂરી લઈને થોડો કર્યો તો. હું કોઈ સરકારી કર્મચારી છું તમે મને ફોન કરો મંજૂરી લઈને કર્યો? અત્યારે તમે કર્યો કોની મંજૂરી લીધી? કાઈ વાંધો નહીં. હાલો એટલે મારે મૂકવું નથી. મારે મૂકવું નથી. મારી માનવતા છે. કાઈ વાંધો નહીં. બાકી તમે મને કાયદા ભણાવવા જાઓ તો કાયદામાં અમારું રોજ નું થયું ભાઈ. અમારે રોજ નથી એટલે તમે મને કહો મારી પરમિશન નથી, મારી ફલાણ નથી. હવે મારા ઘરે આવીને એમ કહો મારે હું ખાવું ને હું રહેવું, એ હું કહું એ ખાવું, હું કહું એ પીવો ને હું કહું એ બોલો, એવું મારા ઘરે તમારે મને જ્ઞાન દેવાનું? કાંઈ વાંધો નહીં. તમે મને ફોન કરીને કહો છો કે મારી મંજૂરી નથી, પણ તમે કોને ફોન પૂછીને મંજૂરી લીધી? આ તમે મને મંજૂરી કોની લીધી? મને ફોન કર્યો તમે? અમારા રશ્મિબેન કટાણીને કોની મંજૂરીથી ફોન કર્યો હતો? મને એના પતિએ ફોન કર્યો. જો એ તમને કહી દઉં, એ ધીરજલાલ માધવજીભાઈ કરાણી, આ રશ્મિબેન છે, એ એમના સેકન્ડ મેરેજના પત્ની છે અને એમને એક દીકરી છે. પછી એમના ભાઈનું નામ અનિલભાઈ કાનજીભાઈ માકડિયા છે. હાલો હજી અનિલભાઈ કાનજીભાઈ, વાત સાંભળો. અનિલભાઈ કાનજીભાઈ માકડિયા છે ને, હું એનો છોકરો છું. બરોબર છે. રશ્મિબેને મને કીધું કે તમને જણાવો. હું તમને કહું છું કઈ મૂકે નહીં એમ. બરોબર, એટલું જણાવો. મેં તમને કીધું, મેં તમને બીજું કાંઈ નથી કીધું. મેં સાંભળી લ્યો ભાઈ, અમારી સિદ્ધાંત એવું હોય કે અમે રશ્મિલા બેન છે એમની હારે વાત કરી કે બેન એનો ઓડિયો વાયરલ હું કરવાનો છું, તમારે ઈ બાબતમાં સ્પષ્ટતા કરવી નથી ને? આ વાત બીજી વાત ભૂલી જાઓ. તમારું ઈ તો તમે આ તો એના રેકોર્ડિંગમાં તો આવવાના જ છો, પણ તમે એવા સાબિત ન થાવ તમારું ખોટું છે. એટલે મારે એક કાર્યકર તરીકે અમારે રાગ દ્વેષ ન રાખી. જો તમે ગમે તે બોલો, અમારા મનમાં રાગ દ્વેષ ન હોય, કેમ કે અમે કાર્યકર છીએ. તમે જે બોલો છો એનો જ જવાબ અમે તમને આપીએ. અમે તમને એ બાબતમાં તમારો ઉધરો છે. તમે મને ફોન કર્યો તો મેં મારો સૂર કેવો હતો? મીઠો હતો. મેં તમને હું તો કેમ કે તમે તમારી જે કાંઈ બોલી જે પ્રેક્ટિકલ એ બજાવવા માંગો ને, એટલે તમે કાયદાનો ઉપયોગ કર્યો.
કે હું મંજૂરી આપતો નથી, મારી કોઈ જાતની પરમિશન નથી, પણ ફોન તો નથી. તમે કર્યો છે. મેં તમને ફોન કર્યો હોય ને તો મારે તમારી મંજૂરી લેવી પડે. રિંગ કોને કરી ભાઈ કાંઈ વાંધો અને નહીં. શેના માટે બરોબર. કરી? આ તમે રિંગ કાંઈ વાંધો નહીં. કોના માટે કરી? કાંઈ વાંધો નહીં, ચાલો ભલે બરોબર વાત પતાવો. ભલે હું આ ધીરજભાઈનું એકનું રેકોર્ડિંગ વાયરલ કરવાનું છું. એ તમે જાણો નહીં જાણે, તમારું જે હોય તે. કેમ કે અમારે ખાલી એટલા પૂરતી વાત હતી, એટલા પૂરતી અમે બેનને કીધું હતું કે તમારી પર્સનલ કાલે હું ફોન કરે બીજી વાર બૈરાવું ફોન કરે છે કે મનસુખભાઈ તમે અમારું જાણ્યું, તમે અમને પૂછ્યું, તમે અમને કાંઈ કીધું. વાંધો નહીં. એટલે અમારે શું હોય કે અમારે તમારી જરૂર ન હોય, કેમ કે તમે એના કોઈ ઓલા નથી, તમે એના કુટુંબિક થાવ. આ જે વાત છે એ પતિ પત્ની, એટલે મારે પતિ પત્ની પૂરતું છે. બેને મને કીધું કે મારી દીકરી હારવા, તમે ના પાડી કે બેન અમારે દીકરીની જરૂર નથી, કેમ કે દીકરીને દીકરાઓને બાળકોને શું લેવા દેવા, તમારો બેનો પ્રશ્ન છે. કાંઈ વાંધો નહીં. અમારી જે કાંઈ કાયદાકીય હોય, અમે કોઈ દી કોઈને, અમારે કોઈને રાગ દ્વેષ નથી. આ તમે જે કાંઈ કીધું વાંધો નહીં. એમાં મારો કોઈ તમારી હારે મને તમારું સમજાઈ ગયું. બરોબર, કાંઈ વાંધો નહીં. અમારી જો તમે મને ફોન કર્યો, હવે તમે મને ફોન કરીને કહો કે ભાઈ આવું છે, તો અમારી કાર્યકરની ફરજ એટલી બને કે ભાઈ કે તમે જે કહો છો એ આક્ષેપ છે એ સત્ય તો છે કે નથી, હામા વ્યક્તિને પૂછો તો ખબર પડે ને. એને જે આક્ષેપ કર્યા છે એ તમે સાંભળી લેજો અને પછી તમે કહેજો કે મનસુખભાઈ કેવું બોલ્યા છે. અમારી વાલા દવલાની ભાવના નો હોય. અને આ અત્યારે તમારું રેકોર્ડિંગ, હવે અમે ખાલી મારે વાત સાંભળો, તમારું રેકોર્ડિંગ મૂકશું કે આ મેં રમીલા બેનને ફોન કર્યો તો પણ એમના ભત્રીજાએ પછી આ બાબત કરી હતી. રમીલા બેનનું રેકોર્ડિંગ મારી પાસે છે, અમારી પાસે ઓલા ભાઈને પુરાવા દીધા હતા અને અમે એને કીધું કે તમે સમાજે પતાવી લ્યો, કેમ કે આ જાહેર કરવું, આ કરવું જરૂરી નથી, કેમ કે અમારી યુટ્યુબમાં ઓડિયા વિડિયાની જરૂર નથી. વાત એ છે કે સમાજે પતતું હોય તો આવા સિચોડામાં અવાય નહીં. પણ એને કીધું કે અમારી સમાજના બધાએ ખૂબ પ્રયાસ કર્યો પણ અમારું પૈતું નથી. વાત સમજી ગયો. બરોબર. એટલે મારે તમારું શું કામ હોય મારે તમને ફોન કરો? જેને આંખની ઓળખાણ નથી બાપુ, તમે મને જોયેલો નથી, મેં તમને જોયેલાય નથી. ચાલો વાંધો નહીં. તમે શું કરો એ મને ખબરે નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો હું તમારી વાત સમજી ગયો. બરોબર, તમે તમારી રીતના જે થતું હોય એ ધીરજભાઈએ કીધું હોય તમારે જે રીતના કરવું હોય કરજો. બરોબર છે. અત્યારે એના એ ધીરજભાઈની એકની વાત મૂકશું અને તમે મને ફોન કર્યો છે એટલે તમારું એકનું રેકોર્ડિંગ અમે સાથે હવે રાખશું, કેમ કે એનું કારણ છે કે તમે આ બાબતમાં એ ના પાડી છે એટલે આપણે રમીલાબેનનું રેકોર્ડિંગ મૂકતા નથી. બરોબર છે, કાંઈ વાંધો નહીં. જી તો મારા વાલા મિત્રો, તમે આખું જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, એ તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો મિત્રો. આ જે સુરતના જે ધીરુભાઈ જે છે એ મિત્રો ધીરુભાઈ પટેલ મનસુખ રાઠોડને ફોન કરીને જે એને આખી જેની દિલની વાત જણાવી છે, એને આખી જે મનની વાત જણાવી, એને વાત કરી કે મારી 6-7 વર્ષની દીકરી હતી, એને હું પ્રેમ ન આપી શક્યો. એને ટૂંકમાં આ જે ધીરુભાઈ છે પટેલ, એને ઘરગવણું કરીને લગ્ન કર્યા હતા, એટલે ટૂંકમાં બીજા લગ્ન કર્યા હતા, પણ છતાં મિત્રો એની છોકરીને પ્રેમ ન આપી શકો એવું બધું એને થયું અને એની દિલની જે આખી એને વાત કરી મનસુખ રાઠોડને, એ મિત્રો તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો આવા નવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો. મિત્રો તમે જોવો તો ખરી કેવા બનાવ બને છે મિત્રો અત્યારના સમયમાં. મિત્રો અમુક ઉંમર થઈ જાય પછી એના લગ્ન થવાના હોય, બીજા ઘરગવણું કરવાનું હોય, છતાં એને પહેલાં મેરેજ કરેલા હોય એમાં પણ એને સક્સેસ ન થયા હોય તો બીજા મેરેજ કરે, એને એમ કે આમાં સક્સેસ થવું પણ એમાંય ન થાય. અમુકને મિત્રો જિંદગીમાં નસીબ જ એવા હોય ને તો ક્યાંય એનું ભેગું જ ન થાય, ગમે એ જગ્યાએ જાય ને એને મોસીડો જ રહે. તો મિત્રો તમારે આવા નવા બીજા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા ભાઈ ફટાફટ તમારા માટે આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ લાવતો રહે છે.